હા. શું કહેતો હતો હવે કે? શું કીધું તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત કીધું એમ કોક તારા ગામમાં સેટિંગ થયા ને કોક છોકરી સારી હોય તો તારા લાઈફમાં. એમ. શું નામ શું છોકરાનું? હું બધાને કહીશ એની કહાની આખી રેડી એટલે હોય તો કે તું ન હોય ના પાને. છોકરી તો ઘણી છે. તો પણ તારું કોઈ માનતી હોય એવી હોય તો કે. મારું એમ? હા તારું કોઈ માનતી હોય ને કે મારી તો બેનપણીઓ છે શેરાઉમાં પણ ઈ તો એવું એવામાં આવી ન પડે. કેમ? એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન તબુનથી રાજપૂત અને ભરતની બેન. ઈ ને ઓલી માદેવાની તબુના ઈ 2-3 છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો ઈ હારે થાય ને પીલુડા. એટલે એમ ભાભી ચિજ્ઞાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ત્યારે ઈ કે હવે તું રાત્રે ન મને એટલે ઈ વાતો કરો એટલે ઈ આમ પાકી બેન પડી. પણ આવું બધું ના કેવડાની આગળ અહીંયા આવું નતું એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ સારી છોકરી હોય ને તો કે. હે? છે તો ખરી. કોણ છે? નાઈમાં? નાયા? નાઈ સુરતમાં? ના તો શું કરે? ખેતરમાં. ના ઉતાર ઉતારમ કોને? ઓલા છોકરીમાં. અરે રે સોનમ હે. એ ખબર તાર ગામની હલકા હારે જઈ ગૌ સ્વામી કે શું? હવે કામન સારી રીતે ઓળખતી હતી હલકા તો એવા મને પડે હવે? ના પડે નહીં. ન પડે? ન પડે ને એવી? ન પડે મને પારસની બેન છે ને? પારસની ઈ આવું ન કરે ઈ તો મને છે કાંઈ કે આવું છે. મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે પણ બાકી અમુક ટાઈમે છે ને બાઉન્ડ્રીમાં જ કહેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમો હતી એક છોકરી ખબર છે? તમારે ખેતર હમો એક ઓલી ત્રણ છોકરી અમારા ગામની આવતી ને ઘણી આવેલું હતું. ઈ મને કીધી તારું પૂછતી શું કીધું? કે હું અહીંયા આવું ને ત્યારે કે છોકરો કે બારો આવે મને હેલો તે લાઈન બાઈન મારી હતી આવા ટ્રાય તો ઘણા કીધા હતા. હા તો મને કહેતી હતી વધારે નતું કીધું. મને વધારે તો છે વધારે એમ ખબર છે કે હું આવી નથી ને એટલે કે કૃષ્ણ કોણ તો બસ મારે બધું કેવું પડે એ હું ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં હું તે મોટી રાખું ભાઈ આવે એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે માથો કે અહીં કે મારા લાડકી પડ્યો હતો એટલે મેં કીધું શું કેતો હતો તને કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા તેમ જ છું તું હારા ને એને કોઈ સુખ નહીં એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણ આવડે છે ને આવું થાય છે એટલે મેં કીધું વાતો હું હાથે કરીને કરું છું હાથે કરીને કરે એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ એટલે મને કે બેટી એટલે વાત છે ને મારે જવાનું પેલા લવ નામનું મંગળસૂત્ર હતું એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી એટલે મેં કીધું ના એવું નહીં કીધું. હા એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ એટલે મેં કીધું શું કે પીછા કરે એટલે કીધું તાર લાઈનમાં આવી છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું મેં કીધું ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જો લાગી ના આવ્યો. તમે શું કર્યા લાગે? એક નંબર જીતો પણ લીધો નહીં બાજી. બરાબર એમ તો ફોન નથી લીધો. શીખર ફોન શેક નહીં જેવો તો રહો. તને આવું માર પસંદ આવ્યો અરે રે પાગલ. તને આવી પસંદ આવે મને તો પસંદ નથી પર્સન નથી એ વાત આવે ખાલી કેવા સારું કરીને એમ ને ખાલી કેવા સારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે એવું કોઈ થોડું એવું બધું હોય કે કેળો ખાઈને એને સારું નાખી દેવડાય એવું કોઈ ન હોય બાકી પ્રેમ હોય તો બધું હોય પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો એમ ન દેખે ને તું તો પેલી થી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું ને અમારા માટે તો એ માર તો હાલનો રામ કાલ ને પર મેં હાલના પા હા તો અહીં છોકરી મને કહેતી હતી તારું એટલે મેં કીધું
મને તો કીધું હું તો ઓળખી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીછા છે એટલે બસ તું તો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા કેમ કરે મત કર દેવે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા ઉપર ટાંકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પાછી કહેવાની સાચી ન પડે પછી મેં કીધું બાપુ હું શું કોણ તારી વિશે કરું કીધું એટલે મને કહે તું કે મારે લાડ ન પડે એટલે મેં કીધું કેવી રીતના આખું હું નહીં કહું તું કે કીધું સારું હેડ કહીશ મને સો કે નાળી ને એટલે મેં કીધું સારું કહીશ હેડ કીધું પાછા અહીંયા ઢલું કર્યું ને ઢલું જ કે બિચારી ક્યાં કંટાળી છે પૂરી પૂરી એટલે ઢલું કરે ને તમારામાં પાડેલું હતું તાર તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું હા તમારે દુકાન કરી હતી ખેતર એવા સમાચાર હતા હોય કાણે ચાલે તા ભાઈ હું શું વાત છે કેવી હતી યાર તો મોતો થતો નથી બસ કેમ નથી વાત હતી બસ અને રસેની એ ઢલું કર્યું તમારા ખેતર છે ને ઓલો રસો મહારાજ ની પાવેલું હતું ને ઢલું કર્યું છે શી કેમ ઢલું કર્યું તમારા ખેતર થી સંસદ ના આવ્યું શું તમારે કે વેગળો થયા ના રે કોઈ કીધું નતો કે નતો આમ તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે રસાને તમે બે રાંધવા રહેતા માર તો રેડી તો તો શું થયું હવે ઈ કે નથી ભાવ તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખૂબ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે અમારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાપરું મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગોમાંથી બાબુ હું કીધું એક બે પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું ફેર નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ના શેરાવ છે બાબે ઘરનું ગમ છે ને પછી એને લાવું ખોટું એમ શેરા હા એટલે કીધું આપણે નહીં બાબુ અને કોણ હદે આવે ને રૂપતિ ને રાય ના બોલ પછી અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય તો આવો આપણે કોણ ન કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના લાવું કરીએ એટલે પછી ના પાડી ના પાડ્યો આવી તો રેડી હતો ના રે શું કહું હું કોઈના પકડમાં આ જઈને તો એવું તો નથી વિચારતો કે ભીતના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડા નથી આવે સારા થી તો ભલભલામાંથી રહ્યા છે ગોડે બાઉટ અંદર બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકા દે આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બાલથી કોઈ નથી એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાવ તો ખરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે અમે ઘણા વારા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રી માં નવી જા માથા પડતી જેટલો પણ બાકી બધાને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગમો વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાની વાતો કરી છે મારી ગમો પણ હકીકત એ કે નથી વાત હતી હો એ વાત સાચી નથી ભલે વિરુદ્ધ તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ન કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો હા ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે છે તો માથો આવો છે એ તો આવો છે એ તો અહીંયા છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બેટા મને ફસાબા મત તો પણ હું કોઈના વખતમાં આવી નથી આવી ને હકીકત આવી છે નહીં હવે હવે તો કશ કર્યું હા હવે તો કચ કરી નાખો બડામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે અહીંયા બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કહેશે કે આટલા બધાથી તું ચાલુ હશે કે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નાખે ને જીઓનો તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેઠો રહે ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધાને જવાબ દેતો જ થાય એટલે ફોન આવે એમાં એટલે તો કાલે જ કીધું બદલાવા બદલાય ને એટલે હવે શાંતિથી ના હવે આમ નથી આવતા ને આમ એક બે જણા પાડ્યો છે ને એક મારા ભાઈ વાળી કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો તો મારા હસબન્ડ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિખવાદ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા અહીંયા ગોમના હતા ને એટલે પછી મેં ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ ખરા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબો હોય ને તો તને અહીંયા દદી રહેશે અબડા કીધું બોલ કેટલા દાણા તાર કીધું તો માર ખાવી હોય ને અહીંયા તું મને ફોન કરી દે અને મારું પણ તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કર રહી ગયું હિતીશ કેમ
હા ના મને કે અરે ઈ કે તું મને મરાવ દે એટલે કીધું મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તારો માર ખાવી હોય ને મને ફોન કરજે અને આપણા વ્યક્તિ આવશે ને તને હાથે અડી જશે કીધું. એટલે મરાવે છે ને હિતીશ ને હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓકે અમદાવાદ રહે ને થાને બાબા રે એને માર ને થાને તો પ્રકાશ ને વેદનો બે નંબરમાં ધંધો કરે છે ઓળખે તો ઓળખતો તો નથી પણ આમ નામ હોભળો હા માર દીદીમાં ફોટો હતો ને પરમાટે બેલ ને બે ભાઈ ઉભા હતા હોય હા ઈ પ્રકાશ મોટો રહ્યો ને આ બાજુ ગાડી હાકે છે ને ઈ પ્રકાશ રહ્યો ને એને મને ફોન કર્યો મને કે શું વાવું આવવાને તમારાથી કીધું વાત નથી